જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણવ ખસ છે, ખસને એકવાર સરખી રીતે ધોઈ લેવાના. પછી એને ઓવરનાઇટ એટલે આખી રાત આપણે જલમાં પલાળવાનું છે ખસને. આપણે અહીંયા ગુલાબ જળમાં પલાળો તો બી ચાલે, વધુ સુંદર થશે. તો આ ખસને છે ને આખી રાત પહેલાં પલાળી દઈએ, જેથી શું છે કે એનો જેટલો બી રસ છે, જેનો અર્ક છે, સુંદર જલમાં ઉતરી જાય અને સરખું ખસ ફૂલી જાય. તો આ બીજા દિવસે છે ખસ આપ જોઈ શકો છો. તો એને હાથેથી એકવાર આપણે ચોળી લેવાનું છે, મસળી લેવાનું છે. પહેલાં ખાસા કરીને એને પલાળવાના, એ ધ્યાન રાખવાનું કે ધૂળ માટી હોય નીકળી જાય. કારણ કે અત્યારે તો શ્રી પ્રભુને બધા શીતલ સામગ્રી આવે છે, તો આપણે ખસનો પન્નો ખાસ આવે છે પ્રભુને વિશેષ રૂપથી. તો એને સરખું ચોળશું ને તો એનો જેટલો રસ છે ને બધું નીકળશે. તો બધું ચોળી લેવાનું અને સરખી રીતે, અને પછી એનો રસ નીકળી જાય પછી હમણાં મિશ્રીનો ભૂકો કરવાનો છે. આપણે એની સાથે જો મિશ્રી પધરાવીને પલાળવું હોય તો બી ચાલે, પણ આપણે બીજા દિવસે મિશ્રી પધરાવી હોય તો બી ચાલે. તો ખાસ આમાંથી પહેલાં કાઢી લઈએ આપણે પહેલાં, અને પછી અમે મિશ્રીનો ભૂકો કરી રાખ્યો છે. તો મિશ્રીનો ભૂકો આમાં હવે 1 ગ્લાસ અહીંયા જલ લીધેલું, તો 2 ચમચી એ મિશ્રીનો ભૂકો પધરાવશું. અને મિશ્રી ભૂકાની સાથે એલચી પધરાવવાનું છે, અને કિંચિત એવું બરાસ કપૂર એમાં પધરાવવાનું છે, અને સાથે ગુલાબ જળમાં પધરાવવાનું છે. આપણે કોઈ બી પન્નો કરીએ ને પ્રભુ માટે તો મોસ્ટલી તો પન્ના આમ તો કહીએ તો ગુલાબ જળમાં જ થાય, પણ આપણે એટલા બધા ગુલાબ જળ એટલું અવેલેબલ ના હોય. તો જલ લઈને આપણે એમાં ગુલાબનું જલ થોડુંક પધરાવી દેવાનું. તો એ બી સાથે આપણે એમાં પધરાવી દઈએ ગુલાબનું જળ બી, અને પછી એને સરખી રીતે આપણે મિક્સ કરી લઈએ, જેથી એક રસ થઈ જાય બધું. અને થોડીક વાર બધું પધરાવ્યા પછી થોડીક વાર એને રહેવા દેવાનું, જેથી બધું રસ એમાં ઉતરી જાય. તો આ વિડીયો આપને કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવશો, અને હા, આપણા ગ્રુપમાં શેર કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ વિડીયો અપલોડ કરું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. આપને કંઈ ના સમજાણું હોય તો ફરીથી કમેન્ટ કરશો, ચોક્કસ રિપ્લાય કરીશ. તો અહીંયા જો જે ખસનો જે રંગ હોય ને, રંગ બી આમાં ઉતરી જાય અને ખસનો સ્વાદ બી આમાં આવે. કારણ કે આપણે આખી રાત પલાળીએ ને તો એનો અર્ક એમાં ઉતરે નહીં. તો તરત આપણે કરીએ ને તો સુંદર ના થાય, એટલે રાત પલાળી દેવાનું એને પહેલાં આગલા દિવસે. હવે એક પાત્રમાં આપણે એને છાની લઈએ. તો મલમલના કપડાથી અથવા તો એકદમ ઝીણી ગળી હોય નથી આપ ગાળી લો, તો જેથી કચરો જે બી છે ને એ બધું નીકળી જાય. તો અહીંયા મેં નાનકડી લોટી જે લીધી છે તો એમાં આપણે એને ગાળી લઈએ, અને સૂકી ગુલાબની પાંદડી છે જેનાથી એને સજાવટ કરી દીધી, પ્રભુને રૂચે. ખૂબ સુંદર અને સરળ રીતે આપણે ખસનો પન્નો શ્રી પ્રભુને રૂચે તેમ સિદ્ધ થઈ ગયો છે. તો આપ બી સિદ્ધ કરો, શ્રી પ્રભુને ધરાવો, અને કમેન્ટ કરીને જણાવો કે આ વિડીયો આપને કેવો લાગ્યો છે. અને હા, વિડીયો ગમે હોય તો આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરશો, જેથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે. ફરીથી મળશું નવા વિડીયો નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.